ભરૂચ નારાયણ બાપુ આશ્રમ ખાતે 771 પ્રયોગો, મોડેલ્સ અને પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું। ભરૂચ નારાયણ વિદ્યાલય દ્વારા 771 પ્રયોગો, મોડેલ્સ તેમજ પ્રોજેક્ટનું પ્રદર્શન જ્ઞાનોત્સવ લિંક રોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે યોજવામાં આવ્યું હતું। ભરૂચ શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અરસપરસ જ્ઞાનની વહેંચણી કરી વિવિધ શૈક્ષણિક વિષયોમાં પારંગતા કેળવે, સાથે જ વિદ્યાર્થીઓની મૌલિક અભિવ્યક્તિ, સર્જનાત્મક શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા હેતુસર ધોરણ 6 થી 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓના 771 શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન જ્ઞાનોત્સવ યોજવામાં આવ્યું હતું। લિંક રોડ નારાયણ બાપુ આશ્રમ સ્થિત યોજાયેલ જ્ઞાનોત્સવ પ્રોજેક્ટ પ્રદર્શનમાં પ્રથમવાર વિદ્યાર્થીઓ સૈન્ય વિષયક માહિતી મેળવી શકે તે માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડિફેન્સ પ્રોજેક્ટ નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો। સાથે આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં સનાતન સંસ્કૃતિના પ્રતીકરૂપ રામ મંદિર, જગન્નાથ મંદિર, કેદારનાથ ધામ સાથે અંતરિક્ષના વિવિધ પ્રોજેક્ટ, બાયોલોજી પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે વેદાંત હોસ્પિટલના સર્જન તેમજ ભરૂચ જિલ્લા સંઘચાલક ડોક્ટર કૌશલ પટેલ, સાયન્સ એજ્યુકેટર્સ વિજ્ઞાન ગુર્જરી સુરતના મનસુખ નારિયા, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર મિતેશ બંગાલી, નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્યો, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોજેક્ટ પ્રદર્શનને માણ્યું હતું। ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય। આજે નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 9 અને 11 સાયન્સ અને 11 કોમર્સ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 771 પ્રોજેક્ટ રજૂ કર્યા છે, જેમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા, ચિત્રપીટી અને એની સાથે ઇંગ્લિશ મીડિયમમાં ડિફેન્સ, અત્યારે આર્મીની તાલીમ કેવી રીતે અપાય છે એના ઉપર એક આખો ભવ્ય પ્રોજેક્ટ છે। રોબોટ્સ બનાવ્યા છે, રોબોટ ઉપર છે, સ્પેસ અવકાશ વિજ્ઞાન ઉપર છે, વિમાનો ઉપર છે, બાયોલોજી ઉપર છે અને એવા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના પ્રયોગો આજે વિદ્યાર્થીઓએ વ્યક્તિગત જાતે બનાવ્યા છે અને દર વર્ષે આ શાળા 1000 પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન કરે છે। આ વર્ષે પણ 1 થી 5માં 525 અને અહીંયા 771 1300 જેટલા પ્રોજેક્ટ નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન।